જીવનમાં ઘણીવાર એવો સમય આવે ને એટલે એ વખતે આપણે પોતે વિચાર કરીએ કે હારું મને બધા છેતરી ગયા. આપણે દુઃખી થતા હોય વારે ઘડીએ આવું વિચારીને. હું બધા માટે દોડ્યો, બધા માટે બધું કર્યું. કોના માટે બી હું ના કર્યું. પણ તોય આપણે એ વાત વિચારીને મનોમન દુઃખી થતા હોઈએ છીએ. યા તો ઘણી વખતે લોકો પણ આપણે ભગાવતા હોય છે કે તમે તો બહુ ભોળા પોરો છો, તમે તો બધા છેતરી ગયા. કોઈ છેતરી ગયો હોય ને કદી જિંદગીમાં અફસોસ ના કરતા. હું તમને એનું કારણ કહું. કારણ લોકો તમને છેતરી ગયા છે ને, તમે તો કોઈને નહીં છેતર્યા ને, બહુ થઈ ગયું. બાકી કોઈ યાદ રાખજો કે કરમ કોઈને સોરતું નહીં. લોકો ગમે તે ચાલાકી તમારા આગળ વાપરી છે, બરાબર. જ્યારે ઉપરવાળો હિસાબ કરવા બેહે ને એટલે કમ્પ્લીટ હિસાબ કરે, 0-0 હિસાબ. જિંદગીમાં ખરાબ સમય આવે, બરાબર. ખરાબ સમય આવે એટલે એનો મતલબ એ નહીં કે આપણા જોડે ખરાબ થાય. ખરાબ સમય આવવો અને ખરાબ થવું આ બે વસ્તુ અલગ અલગ છે. ઘણા બધા લોકો એ ભૂલ કરું કે મેં તો કોઈનું કોઈ બગાડ્યું નહીં, કોઈનું કોઈ ખરાબ કર્યું નહીં તો મારા આગળ ખરાબ થાય છે. ઘણી વખતે આપણા આગળ ખરાબ થતું દેખાય. એ કોઈ આપણું કરમ હોય, કોઈ લેણું દેણું હોય. પણ સારો ખરાબ સમય દરેકની લાઈફની અંદર આવે. ભગવાન રોમના બીજા દાડા એમને રાજ મળવાનું તો વનવાસ થઈ ગયો. શ્રી કૃષ્ણ જન્મ તેવા જેલમાં હતા. શ્રી કૃષ્ણના જીવનમાં જેટલી તકલીફો હતી, રોમના જીવનમાં જેટલી તકલીફો હતી. જે સંતો મહાત્માને આપણે પૂજા કરીએ, તમે એવાનું જીવન ચરિત્ર એકવાર વાંચો તો તમને ખબર પડે કે એવાના જીવનમાં જેટલી તકલીફો આવી, એમના જીવનમાં જે તકલીફો આવી, એ લોકો જે બદનામી સહન કરી, એ કમ્પેરમાં આપણે તો કશું જ નહીં. તોય દુનિયામાં પૂજા કદી વાળા જીવનની કદી ફરિયાદ નથી કરી. આપણને એની મોટી વાતોમાં આપણા જીવનની જે ફરિયાદ કરીએ, મારી જિંદગી હારી, હું તો મરી જતો શાંતિ થઈ જાય, દુનિયા ખરાબ છે. મરી જવાય, હું તો કોઈ મરી જાય, ભેગાથી મરી જઈએ, આપણે પાર આવે. પણ મરી જવાથી તમને એવી ગેરંટી છે કે મરી જવા પછી તમે તમારા માટે કોઈને સ્વર્ગની અંદર 5 સ્ટાર હોટલ બુક કરી રખાય છે કે મરી જવા પછી તમે પરફેક્ટ તમે શાંતિ મળી જવાની છે? આવી શ્યોરિટી તો મરી જવાય. કોઈક એમ કે હું અહીંથી કંટાળીને નાહી જઉં છું, મારે તો બોમ્બે નાહી જવાય. તમે આ જગ્યાએથી તમને શાંતિ તરત ને તરત મળી જશે. પણ તમે વિચાર્યું કે બોમ્બે જઈને તમારું થશે? બોમ્બે તમે કોઈને તમારા માટે 5 સ્ટાર હોટલ બુક કરી રાખી હોય, બરાબર. હું તો જતા રહો બોમ્બે, કશું હતું 5 સ્ટાર હોટલ તમારા માટે બુક કરે, તમારા માટે 5 સ્ટાર હોટલ તો રેડી જ છે. પણ બોમ્બેની તમને ખબર જ નહીં તો તમે શું કરવા તો આગળ કોણ તમારું રાણી ધણી છે, તમે બારોબાર અહીંથી નીકળવું પડે બોમ્બે, તો આગળ તમારી દશા બગડી જવાની, નહીં બગડી જવાની? તમને ખબર નહીં કે આપણે કરમનું લેખું જોખું, આપણે ચોથી આવ્યા છીએ, જવાના છીએ, પૃથ્વી પર રોકા છીએ, એવું કરીએ છીએ, એ હજુ તમને ખબર નહીં. એટલીસ્ટ આપણને તો એ બી ખબર નહીં કે આપણે કોણ છીએ, ચોથી આવ્યા વગર પૃથ્વી પર રોકા રહીએ છીએ આપણે. બાકી એવું કે રોજ સવારે ઉઠીએ, ખાઈએ, પીએ, ઊંઘી ગયા, એમનું કોઈ જીવન કહેવાય? ઘણા બધા લોકો નહીં કહેતા, એવું ખબર છે? મેં ઘણા બધા લોકો એવા વાપર્યા કે અમુક આધ્યાત્મિક બુકો છે ને આપણે, એ ના વાંચો, ગીતા, ભાગવત, ગરુડ પુરાણ, ઋગ્વેદ ના વાંચે, આ વાંચીને તો આપણે સંસાર છોડી દઈએ. ઘણા બધા લોકો સુધરી જવાની લાલચથી સુધરતા નહીં કે ચોક સુધરી જતો એટલે બગડેલા બગલા રહેવા માંગે છે. એટલે આપણે લોકો માણસ જે વખત માણસને ઘણી વખતે દુઃખ નહીં, એનું એ દુઃખ હોય છે. કદી વિચાર્યું કે આપણે રોજ સવારે ઉઠીએ છીએ, નોકરી ધંધા જઈએ છીએ, ખાઈએ પીએ છીએ, દોડીએ છીએ, બધું કરીએ છીએ. સવારથી હોવા સુધી આપણે શાંતિની શોધમાં આપણે ધર્મ પસાર કરીએ છીએ, નોકરી કરીએ છીએ, ભણીએ છીએ, ગણીએ છીએ. તો શાના માટે? પૈસા કમાવા. પૈસા કમાય શાના માટે? કે ખાવા પીવા માટે, પરિવારનું પૂરું કરવા માટે. ખાઈએ છીએ શાના માટે? તો કે જીવવા માટે. જીવીએ છીએ શાના માટે? તો કે ખબર નહીં. મારું શું કહું, શું સમજવું આમાં? કોઈ તમને પૂછે કે આપણે શાના માટે જીવીએ છીએ તો કે ખબર નહીં. આ જ આપણું જિંદગી. ટ્રેનમાં બેઠા છીએ, દોડ કરીએ છીએ કે ટ્રેન તો જાય તો એ ખબર જ નહીં. સવારથી હોજ સુધી માણસ જન્મથી મરણ સુધી દોડ કરતો હોય સુખની શોધમાં, શાંતિની શોધમાં. સુખ શાંતિ તો આપણને મળતું નહીં, પણ દુઃખના દરિયામાં 100% આપણે ડૂબી જઈએ છીએ. આજે એક એવો વ્યક્તિ નહીં હોય કે જે સુખની શાંતિની શોધમાં ના ફરતો હોય. પણ હું સુખ શાંતિ શોધમાં ફરીએ તો ખરેખર આપણને દુઃખ મળે કે નહીં મળતું? પોતાની જાતના સવાલ પૂછીએ તો આપણે સુખ શાંતિની શોધમાં ફરવાથી આપણને સુખ મળે કે નહીં મળતું, કે ખરેખર દુઃખના દરિયા આપણે ડૂબી જાય? પોતાની જાતના સવાલ પૂછીએ તો ખબર પડશે કે જિંદગીમાં જે માણસ જન્મ તોય રોવે છે, મરતો હોય તોય રોતો હોય છે, અને વચ્ચેનો જે સમય છે જ્યારે એનો રોવાનો સમય નહીં હોતો તોય માણસ રોતો હોય છે. તો હવે એકચ્યુઅલી ઓક કોનું કાઢવો? વિચાર પણ સારું
હાર કાપરો છે, કાપરો રહેણી કરણીનો હક છે કે સિસ્ટમનો હક છે? તો પણ જાતના આપણે એકવાર આ પ્રશ્ન પૂછ્યા જેવો નહીં? શું લાગે તમને? એવો એક વ્યક્તિ મળવો મુશ્કેલ છે આ પૃથ્વી ઉપર. એક વ્યક્તિ મળવો મુશ્કેલ છે પૃથ્વી ઉપર કે જે બધી જ રીતે સુખી હોય કે બસ મને કોઈ જાતની તકલીફ નહીં મારી જિંદગીમાં, હું બધી રીતે મારા જિંદગીમાં જલસા છે. શું કે તમારા નજરમાં એવું કે જેને કોઈ ટેન્શન નથી, બધી રીતે સુખ શાંતિ છે, બધી જિંદગી બહુ જલસાથી જીવે છે? શું તમારા નજરમાં કોઈ વ્યક્તિ એવો? બુદ્ધ ભગવાન પેલી વાત યાદ છે કે એક લેડીઝમાં જેનો છોકરો મરી ગયો, પછી કોઈને કીધું કે છોકરો જીવત નહીં, પણ કે બુદ્ધ ભગવાન પાસે જઈએ તો કરીએ છીએ. તે બુદ્ધ ભગવાન પાસે જઈ તે બુદ્ધ ભગવાન એવું કીધું કે સુખી વ્યક્તિના ઘરનું ચપ્પલ જઈને તું લઈ આવ ને તો હું આ છોકરાને જીવતો કરી નાખું. પેલી લેડીઝ તો ફરવા મળી, રાજાના ઘેર જઈ, મહારાજાના ઘેર જઈ, બધાના ઘેર જઈ. છેલ્લે બધા કીધું કે મારા જેટલો દુઃખી માણસ તો કોઈ નહીં. છેલ્લે પછી એક મહાત્મા મળ્યા, બહુ સુખી દેખાતા હતા, પણ છેલ્લે જોયું તું એને ચપ્પલ જ ના પહેરેલો. એ તો વાત સાચી વાત એવી છે કે જેના જગતથી કોઈ આશા નહીં, દુનિયાથી કોઈ આશા નથી, કોઈના કોઈ લેવ દેવ નહીં, ખરેખર સુખી એર્યું જ છે કે જેના પાન કોઈ હોય ના હોય, બોલાવ ના બોલાવ, લોકો મોન આપો, અપમાન કરે, કોઈ જ ફરક ના પડે. આપણે લોકો તો સ્ટેજ ઉપર જાય, પ્રોગ્રામમાં જાય, કોઈ આપણને ખુરશી ના પડે તો આપણને દુઃખ થઈ જાય, કોઈ આપણને બોલાવે તો આપણને દુઃખ લાગી જાય, કંકુત્રીમાં આપણું નોમ ના હોય તો આપણને ખોટું લાગી જાય. આ કંકુત્રી મને દેખો ને તે મને મગજ મારી. કંકુત્રીમાં આપણું જે નોમ ના લખે ને તોય દુઃખ લાગે, કંકુત્રી નોમ લખે એ તો બરાબર, પણ નેચરલ નોમ લખ્યો તોય દુઃખ લાગે. સારું કરવું શું આપણે તો? એટલે દુઃખનો કોઈ અંત નહીં. એટલે છેલ્લે બધા કોઈ કહેવું નહીં, પણ એટલું કહું કે ખાલી જિંદગી પોતાના માટે જીવજો. કોઈ છેલ્લે આપણું થતું નહીં. શું કેવું? બાકી આ દુનિયા તો પહેલાં ચાલતી હતી, પછી ચાલશે, અત્યારે ચાલે છે, આપણા ચાલવાની છે. કોઈ ના કશું ઊભું નહીં રહેતું, ના ઊભું રહેતું, ના ઊભું રહેતું, ના ઊભું રહેવાનું. કોઈ લેડીઝ હોય એનો ઘરવાળો મરી ગયો એટલે રોતી હોય, ખબર છે? હા હું તો મરી જઈ, લૂંટાઈ જાય, મારું તો કોઈની દુનિયામાં. અને એક 2-4-6 મહિના કે 2-4 વર્ષ પછીના છોકરાનું લગ્ન આવે, છોડીનું લગ્ન આવું એટલે એ જ ઘરવાળી જેનો ઘરવાળો મરી તો રોતી હતી, એ જ ઘરવાળી ડીજેમાં નાચતી છે. તો સંસારનું સુખ નકલી છે, સંસારનું દુઃખ નકલી છે. ના તો સુખ થાય છે, ના તો દુઃખ થાય છે. બધું ટેમ્પરરી છે, એ દેખા માત્રનું છે. મેં કીધા ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિભજન જગત સબ સપના. એટલે જગત સ્વપ્ન છે. સ્વપ્ન આપણે ઊંઘતા હોય સપનું જોઈએ, સપનાની અંદર આપણે જગત કેવું સાચું લાગતું હોય છે. એકચ્યુઅલી આ જગત પણ હકીકતમાં એવું જ છે. બધું સપનું જ છે. જાગી એટલે ખબર સારું, આ તો બધું કોઈ તો બધું સપનું જ હતું. એટલે ખરેખર સપનાથી જાગી જાઓ. ગમે એટલું સુખ હશે તમારી લાઈફની અંદર આજે, ગમે એટલું દુઃખ હશે, તો યાદ રાખજો કે 2, 5, 10, 20, 15 વર્ષ, 25 વર્ષ પછી આ બધું કશું જ નહીં રહેવાનું. તમારા મહારાજા કેટલાય રાજા મહારાજાઓ આયા જતા રહ્યા. આ જગતમાં કશું સ્થાયી નહીં. ના તો સુખ સ્થાયી ના તો દુઃખ સ્થાયી છે. ખાલી સ્થાયી હોય તો એક ભગવાન છે, પરમાત્મા છે. તો કશું જ ના કરો, ભગવાનની ભક્તિ કરો. ટાઈમ મળે તો ભગવાનનું નામ લેવો. છેલ્લા કલ્યાણ હિંમત છે. રાજા મહારાજાઓ બુદ્ધ જે લોકો નોખ ઉગરી જાય ને સંસારમાં, જે લોકો જાગી ગયા, રાજા ભરતરી હોય કે રાજા ભરતુહરી હોય કે ગમે તે જ ના હોય, જે લોકો નોખ ઉગરી જાય એ લોકો રાજમહેલ છોડીને ભગવાનની ભક્તિને લાગી ગયા. તમારા મારા પાણી તો કોઈ નહીં, આપણે તો એકદમ ભિખારી છીએ. તો આપણે તો એ વાતનું અભિમાન. બરાબર? વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આના વિડીયોની મળતા રહીશું. બરાબર?